ખુશ્બુબેનની દીકરી શ્લોકા, મોટાભાગના આપણે લોકોએ એને ઇન્સ્ટાગ્રામ પર એના ફોલોઅર્સ જો હોઈએ તો એના એવા આપણે વિડીયોઝ જોયા છે જેમાં એ આદિશક્તિના અનેક સ્વરૂપોને પણ આત્મસાત કરતી હોય, સંસ્કૃતિની વાત કરતી હોય, ભક્તિની વાત કરતી હોય. બેટા શ્લોકા, અહીંયા સરસ મજાનું તે નૃત્ય કર્યું. કૃષ્ણ સાથે તારી દોસ્તી હોય એવું લાગે, ભગવાન રામને તું વિવેકપૂર્વક આમ પગે લાગતી હોય એવું લાગે. લાલાવ તો જાણે આમ તને નૃત્ય કરાવે, જાણે એની વાંસળીના સૂરે તને આમ તું નૃત્ય કરતી હોય એવું લાગે. બરાબર છે? તો મારે તને એ પૂછવું છે કે વહેલી સવાર પડે અને તારી સવાર આમ શેનાથી પડતી હોય છે? એટલે કે તું આમ મમ્મી મારો નાસ્તો થઈ ગયો કે નહીં, આ સવાર એલાર્મ કેમ વાગ્યો, એવું બધું બોલીને કરે છે. તારી સવાર કેવી રીતે પડે? હું પહેલાં સવારે ઉઠીને મારો જમનો હાથ જોઈને કરાગ્રે વસતે લક્ષ્મી બોલું છું. પછી જમીનને પગે લાગું છું અને પછી વસુદેવ વસુતમ દેવમ બોલું છું. પછી નીચે જઈને હું સૂર્યને જળ ચડાવવા ટાઈમે હું આદિદેવ નમસ્તુભ્યમ બોલું છું અને તુલસીને જળ ચડાવવા ટાઈમે તુલસી શ્રી સખી શિવે બોલું છું. પછી બ્રેકફાસ્ટ પહેલાં હું ગાયત્રી મંત્ર બોલું છું, સરસ્વતીનો શ્લોક બોલું છું, ગણપતિના 12 નામ બોલું છું અને પછી યજ્ઞ શિષ્ટાશીનો સંતો કરીને પછી મારું બ્રેકફાસ્ટ લઉં છું. એવું નથી લાગતું કે આપણે ત્યાં દીકરી દેવો ભવ આ શબ્દ આવી જ દીકરીઓ માટે રચાયો હશે? એટલે એને તાળીઓથી વધાવીએ, કારણ કે ભારતીય સંસ્કૃતિને, ભારતીય સભ્યતાને અને આપણી પરંપરાને સાહેબ એ દીકરી જીવી રહી છે. બેટા શ્લોકા, ખૂબ આનંદ થયો તને મળીને. ધન્યવાદ. થેન્ક યુ.